નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજે હેલ્થ ઇઝ વેલ્થમાં આપણે વાત કરીશું પ્રોસ્ટેટ રોગો વિશે. જેમ કે પ્રોસ્ટેટની ગ્રંથિમાં બળતરા થવી, દુખાવો થવો અથવા તો બેક્ટેરિયલ ચેપ લાગવો, અથવા તો આવા પછી કોઈ પણ પ્રકારના સંકેતો પણ ના હોય અને પ્રોસ્ટેટની ગ્રંથિમાં અચાનક સોજો આવે અથવા એ ગ્રંથિ વધી જાય. અને આ પ્રકારની જે બીમારીઓ છે એ 30 થી 50 વર્ષના જે વયના લોકો હોય છે એમાં વધારે જોવા મળતી હોય છે. અને આવા રોગોને ફેલાતા અટકાવવા માટે અથવા તેની સારવાર કેવી રીતે કરી શકાય, આ રોગોના ચિહ્નો શું હોય છે અને એની સારવારની અત્યારે કઈ કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે, કોને ટ્રીટમેન્ટ માટે આપણે કયા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, આ બધી જ વસ્તુ આપણે આજની આ ચર્ચામાં સામેલ કરવાના છીએ. તો આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર અભિષેક સિંઘ, કે જેઓ નડિયાદની મૂળજીભાઈ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. એમએસ એમસીએચ ડીએનબી યુરોલોજિસ્ટ છે. ડોક્ટર અભિષેક સિંઘ, આપનું સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થમાં. ત્યારબાદ આપણી સાથે જોડાયા છે ડોક્ટર દીપક જોશી, જેઓ એમએસ ડીએનબી યુરોલોજિસ્ટ અને શુભમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદમાં છેલ્લા 12 વર્ષ સુધી પ્રેક્ટિસ કરે છે. ડોક્ટર દીપક સર, આપનું પણ સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થમાં. થેન્ક યુ. સૌથી પહેલા ડોક્ટર દીપક સર, આપને જ પૂછીશ, શરૂઆત આપનાથી કરવી છે કારણ કે આજે વાત જ્યારે આપણે પ્રોસ્ટેટની કરી રહ્યા છીએ ત્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ એ શું છે અને આપણા શરીરમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું મહત્વ શું છે એ પહેલા દર્શકોને જણાવશો. નમસ્કાર દર્શક મિત્રો. પ્રોસ્ટેટ ગ્રંથિ એ મૂળભૂત રીતે દરેક પુરુષોમાં આવેલી ગ્રંથિ છે. એ તમને પિક્ચર દ્વારા બતાવું તો આપણું જે પુરુષોનું પ્રજનન તંત્ર હોય એમાં આ રીતે બે કિડની હોય છે. ત્યારબાદ જે પેશાબની નળી હોય છે અને આ પેશાબની થેલી છે. પેશાબની થેલી અને ઇન્દ્રિય જે પેશાબ આપણો નીકળે છે એ બંનેની વચ્ચે પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે. નોર્મલ પ્રોસ્ટેટ ગ્રંથિ એ દરેક પુરુષોમાં હોય જ, અને પ્રોસ્ટેટ ગ્રંથિ એ નોર્મલી 20 ગ્રામની સાઇઝની હોય છે. આશરે આપણે કહી શકીએ કે લીંબુના આકારની. અને એ ગ્રંથિનું મુખ્ય કામ છે જે સિમેન્ટ પ્રોડક્શન થાય, વીર્ય થાય, એ વીર્ય બનાવવાનું કામ છે. શુક્રાણુઓ વીર્યમાં મિક્સ થઈ અને એ વીર્ય નીકળે અને એ વીર્યનું પ્રોડક્શન કરવાનું કામ પ્રોસ્ટેટ ગ્રંથિ કરે છે. અને એ જેમ જેમ ઉંમર થાય એમ એમ એમાં થોડા ઘણા ચેન્જીસ થતા હોય છે અને એના કારણે થોડા ઘણા લક્ષણો દેખાતા હોય છે. તો મૂળભૂત રીતે પ્રોસ્ટેટ ગ્રંથિ આપણા પેઢુના નીચેના ભાગમાં, પેશાબની થેલીની નીચે અને ઇન્દ્રિયના ભાગથી ઉપરના ભાગમાં આ રીતે આવેલી હોય છે. બિલકુલ. ડોક્ટર અભિષેક સર, હવે આપની પાસે આવીશ. પ્રોસ્ટેટ, આમ તો પેશાબના લક્ષણો ઘણી વખત પેશાબમાં બળતરા થાય અથવા તો પેશાબ જે છે એ લાલાશ પડતો થાય ત્યારે પણ ઘણા લોકોને એવું થતું હોય છે કે કદાચ મને પણ કોઈ પ્રોસ્ટેટને લગતું કોઈ રોગ તો નથી. તો મને એ જાણવું છે કે શું બધા જ પેશાબના જે લક્ષણો છે એ પ્રોસ્ટેટ અથવા તો પેશાબના લક્ષણો સિવાયના અન્ય કારણો પણ હોઈ શકે છે ખરા આ રોગો માટે? जो पेशाब की सारे सिम्टम्स होते हैं, यानी कि बार बार पेशाब करने जाना, रात को बहुत बार पेशाब करने जाना, जोर से पेशाब आए तो कपड़ों में पेशाब छूट जाना, पेशाब में खून जाना, पेशाब में फरू जाना, ये सब प्रोस्टेट से रिलेटेड सिम्टम्स हो सकते हैं. पर केवल प्रोस्टेट ही या प्रोस्टेट की बीमारियां ही नहीं जो ये सिम्टम्स कर सकती हैं. पेशाब की थैली में पथरी होना, पेशाब की थैली में कैंसर होना, पेशाब की थैली में इन्फेक्शन होना, इन सब सिचुएशंस में भी ये सारे सिम्टम्स हो सकते हैं. पर मुख्य तौर पे जैसे जैसे पुरुष की उम्र बढ़ती है, जैसे 50 या 55 साल की बात की उम्र में अगर एक पुरुष को बार बार रात को उठ के पेशाब करने जाना पड़े, पेशाब की धार पतली हो जाए, जोर लगाना पड़े, जोर से पेशाब आए और रोक ना पाए, कपड़ों में पेशाब हो जाए, ये सब संकेत हैं कि ये प्रोस्टेट के सिम्टम्स हो सकते हैं या प्रोस्टेट रिलेटेड बीमारियों के सिम्टम्स हो सकते हैं. तो इस सूरत में आपने आपके यूरोलॉजिस्ट को कंसल्ट करना चाहिए. બિલકુલ. હવે પ્રોસ્ટેટને કારણે પેશાબમાં શું લક્ષણો જોવા મળે છે દીપક સર? આ ખૂબ મહત્વનો સવાલ છે જે અમારા દર્શકોને ખાસ આપ જણાવશો કારણ કે પેશાબના લક્ષણો એ પ્રોસ્ટેટના રોગો સાથે સંકળાયેલા હોય છે કે પેશાબમાં કોઈ પણ પ્રકારની બળતરા થાય તો એ કિડની ફંક્શનને કારણે પણ હોઈ શકે છે. આની થોડી સ્પષ્ટતા કરશો. જેમ અભિષેકભાઈએ કીધું એ પ્રમાણે પ્રોસ્ટેટના મુખ્યત્વે બે પ્રકારના લક્ષણો હોય છે. એક તો રૂકાવટના ચિહ્નો અને બીજા ઇરિટેશનના ચિહ્નો. રૂકાવટના ચિહ્નો જેવા કે પેશાબમાં જોર કરવું, પેશાબમાં
કરવામાં વાર લાગવી, પેશાબ ધીમી ધારથી થવો અને પેશાબ તૂટક થવો, આ મુખ્યત્વે રૂકાવટના લક્ષણો છે. એ લક્ષણોનું કારણ છે કે પ્રોસ્ટેટની સાઇઝ વધી જાય એટલે એ રૂકાવટ કરે અને આ પ્રમાણે લક્ષણો પેદા કરે. બીજું ગ્રુપ છે લક્ષણોનું, એ ઇરિટેટિવ સિમ્ટમ્સ છે. એમાં પેશાબની ફ્રીક્વન્સી વધી જવી એટલે કે વારે ઘડે જવું. નોર્મલ માણસ યુઝ્યુઅલી 24 કલાકમાં 8 થી 10 વખત પેશાબ કરવા જાય. સપોઝ એ 8-10 વખત કરતાં વધારે વાર જવું પડે, મતલબ કે એને યુરિનનું કંઈક પ્રોબ્લેમ છે જેમાં પ્રોસ્ટેટ એક હોવાની સંભાવના છે. એટલે જે ઇરિટેટિવ સિમ્ટમ છે એમાં ફ્રીક્વન્સી વધી જાય યુરિનની, અર્જન્સી એટલે કે પેશાબ લાગે પરંતુ તમે એને રોકી ના શકો અને તમારે રશ કરવું પડે. સપોઝ તમે કોઈ મીટિંગમાં બેઠા છો, તમે કોઈ મિત્ર સાથે વાત કરો છો, છતાં પણ તમને પેશાબનું સેન્સેશન આવે અને તમે રશ કરવું પડે, અર્જન્સી કહેવાય. અને બીજું લક્ષણ છે સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન, એટલે કે પેશાબ કરીને પણ આપણને સંતોષ ન થાય. નોર્મલ માણસ જ્યારે પેશાબ કરે એટલે એને સેન્સ ઓફ સેટિસ્ફેક્શનની લાગણી થાય, પરંતુ ઘણીવાર પ્રોસ્ટેટની બીમારીમાં તમને સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન એટલે કે પેશાબ કર્યા પછી પણ અધૂરો રહેતો હોય એવી લાગણી થાય. તો મુખ્યત્વે આ રીતે પ્રોસ્ટેટના 2 ગ્રુપના લક્ષણો છે. જે બિનાઇન પ્રોસ્ટેટ જે છે એના આ મેં કીધું એ પ્રમાણે ઓબ્સ્ટ્રક્ટિવ સિમ્ટમ્સ અને ઇરિટેટિવ સિમ્ટમ્સ. આ ઉપરાંત પ્રોસ્ટેટની જે ઇન્ફેક્શનના લક્ષણો છે, ધારો કે પ્રોસ્ટેટ ગ્રંથિમાં ચેપ થાય, પરુ થાય, બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસ થાય, તો એમાં મુખ્યત્વે દર્દીને તાવ આવતો હોય છે, પડખામાં દુખાવો થતો હોય છે, પેઢુમાં દુખાવો થાય, પેશાબ કરતી વખતે પેશાબમાં બળતરા થાય, પેશાબમાં પરુ થાય. દીપક સર, આમાં જ એક સવાલ હું એડ કરવા માંગીશ કે વિસ્તૃત પ્રોસ્ટેટના લક્ષણો શું હોય છે? વિસ્તૃત પ્રોસ્ટેટના લક્ષણોમાં મેઇનલી ફ્રીક્વન્સી, વધારે વાર પેશાબ કરવા જવું, પેટમાં દુખાવો થવો, પેશાબ કર્યા પછી સંતોષની લાગણી ન થવી, રાત્રે વધારે વખત ઉઠવું અને પેશાબમાં બળતરા થવી. આ બધા વિસ્તૃત લક્ષણો છે. જેમાં યુરિનનું ઇન્ફેક્શન હોય તો પણ આવા લક્ષણો આવે, પ્રોસ્ટેટની તકલીફ હોય જે બિનાઇન તકલીફ હોય અથવા તો ઇન્ફેક્શન વાળી તકલીફ હોય તો આ પ્રકારના લક્ષણો આવતા હોય છે. પરંતુ યુરિનરી સિમ્ટમ્સ આ મુખ્યત્વે પ્રોસ્ટેટ ગ્રંથિમાં જોવા મળતા હોય છે. બિલકુલ, આ તો વાત થઈ તેના લક્ષણોની, પ્રોસ્ટેટના રોગોની. હવે ડોક્ટર અભિષેક સર આપની પાસે આવીશ. કોઈ પણ રોગ જ્યારે થાય ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે એમાં સર્જરી ના થાય. એ જ પ્રમાણે પ્રોસ્ટેટની જે સમસ્યા છે, શું એમાં દવાથી જ તેનો ઉપાય થતો હોય છે કે એમાં પણ સર્જરી કરવી પડતી હોય છે કેટલાક ખાસ કિસ્સાઓમાં? तो प्रोस्टेट की जो बीमारी है, इसके सारे इलाज सर्जरी से ही हो ऐसा जरूरी नहीं है. हम लोग इसको यूरोलॉजी की भाषा में कहते हैं कि प्रोस्टेट हेल्थ जो है वो बहुत ही इम्पोर्टेंट चीज है. ये चीज हर पुरुष को होने वाली है. जैसे जैसे हर पुरुष की उम्र बढ़ेगी तो प्रोस्टेट का साइज बढ़ेगा और पेशाब की थैली की जो ताकत है वो कम होगी, क्योंकि पेशाब की थैली भी एक मसल है, जैसे कि हमारी हार्ट मसल है, बाइसेप्स मसल है, तो वो भी उम्र के साथ कमजोर होगी और प्रोस्टेट बड़े साइज में बढ़ेगा. कुल मिला जुला के जो पेशाब को बाहर धकेलने की पेशाब की थैली की ताकत है वो कम हो जाएगी और उसके सामने रुकावट आ जाएगी, क्योंकि प्रोस्टेट बढ़ जाएगा. इसलिए इसका इलाज करना कई ओकेजन पे जरूरी हो जाएगा. पर यह जरूरी नहीं कि जब भी आपको ये सिम्टम हो तो सर्जरी ही करनी पड़े. आज की तारीख में करीब 4 से 6 बहुत ही उम्दा क्वालिटी के ड्रग्स मार्केट में अवेलेबल हैं, जो प्रोस्टेट का साइज भी कम करेंगे, पेशाब की थैली का जो मुंह है उसको भी अच्छी तरीके से रिलैक्स करेंगे ताकि पेशाब आराम से उतरे. अगर आप यूरोलॉजी की हिस्ट्री देखें तो सन 90 में करीब या 90 की शुरुआत में करीब 80% पेशेंट्स जिनको प्रोस्टेट के सिम्टम्स थे उनको सर्जरी की जरूरत पड़ती थी. आज की स्थिति में 80% पेशेंट्स जिनको ये सिम्टम्स है वो दवा से ट्रीट हो सकते हैं. अगर मैं दवा के साइंटिफिक नाम बताऊं तो बेसिकली इनको अल्फा ब्लॉकर्स कहते हैं, जिसमें टैम्सुलोसिन, साइलोडोसिन और एल्फियोजोसिन ये 3 प्रमुख ड्रग्स हैं. इसके साथ जब भी प्रोस्टेट 30 ग्राम से बड़ा हो तो एक और ड्रग जिसको कहते हैं फिनास्टेराइड या ड्यूटास्टेराइड, इन दोनों में से एक ऐड किया जा सकता है. ये ड्रग रात को खाने के बाद एक गोली में दोनों कंबाइन करके यूजुअली अवेलेबल होते हैं. तो खाने के बाद एक टिकड़ी ले सकते हैं, जिससे
पेशाब के सिम्टम्स 80 to 90% रिलीफ हो सकते हैं। अगर ये दवा लेने के बावजूद किसी पेशेंट को रिलीफ नहीं आता है तो सर्जरी के बारे में सोच सकते हैं। इसके साथ कुछ और दवाइयां होती हैं जो पेशाब की थैली को शांत करने के लिए काम आती हैं। जैसे कि अगर आपको, जैसे दीपक जोशी सर ने बताया कि अर्जेंसी हो सकती है, जाऊ पड़े तो तरत जाऊ पड़े, ये पेशेंट की कंप्लेन होती है, तो इन पेशेंट्स में एक दूसरा ग्रुप ऑफ ड्रग है जिनको हम यूरोलॉजी की भाषा में एंटी मस्करेनिक्स कहते हैं, वो ऐड किया जा सकता है। तो ये दोनों दवाइयां मिला के सिम्टम्स काफी अच्छी तरीके से कंट्रोल की जा सकती है। डॉक्टर अभिषेक सर, इसी कड़ी में मैं एक सवाल और एक जोड़ना चाहता हूं कि अगर कोई प्रोस्टेट रिगार्डिंग कोई पेशेंट आपके पास आता है और उसकी जांच करवानी है, तो सबसे पहले कैसे जांच होती है कि वो प्रोस्टेट के किसी रोग का शिकार है? क्या क्या टेस्ट किए जाते हैं, उसके बारे में जरा बताइए। देखिए, सबसे इम्पोर्टेंट बात है, अगर किसी पेशेंट्स को जो हमने सिम्टम्स डिस्कस किए उनमें से कोई भी है, तो पहली चीज है कि हम उसका बहुत अच्छे से फिजिकल एग्जामिनेशन करें, मतलब डॉक्टर उसको हाथ लगा के चेक करे। साइंस जो हाथ लगाने का है उसका कोई भी मॉडर्न मेडिसिन में रिप्लेसमेंट नहीं है। मतलब जो मैं हाथ लगा के जांच कर सकता हूँ वो इन्फॉर्मेशन मुझे कोई अल्ट्रासाउंड या सीटी स्कैन नहीं दे सकता। तो पहले मुझे अपने हाथों से पेशेंट को चेक करना है, उसका पेट देखना है, उसके गुप्तांग देखने हैं, लिंग कैसा है, दोनों लखोटी कैसी है। फिर संडास की जगह से प्रोस्टेट की जांच करनी है, जिसे मेडिकल भाषा में डिजिटल रेक्टल एग्जामिनेशन कहते हैं। इससे मुझे अंदाज आ जाता है कि प्रोस्टेट का साइज कितना है। इस इवैल्यूएशन पे प्रोस्टेट को 1 से 4 तक या 1 से 3 तक ग्रेड किया गया है। जब भी प्रोस्टेट ग्रेड 2 से ज्यादा बड़ा है तभी उसको 2 दवाइयों से ट्रीट करना चाहिए, और जब ग्रेड 3 तक जा रहा है तो उसको सर्जरी लगने के चांसेस बढ़ जाएंगे। ये पहली चीज है जो एक डॉक्टर ने करनी चाहिए। उसके बाद ब्लड टेस्ट में कभी भी किडनी का फंक्शन कैसा है, क्योंकि प्रोस्टेट बढ़ने से ब्लैडर में ऑब्स्ट्रक्शन हो सकता है, और ब्लैडर में ऑब्स्ट्रक्शन होने के बाद ऐसी स्थिति आ सकती है कि जो किडनी से पेशाब नीचे उतरता है वो नीचे ना उतरे और किडनियों पे प्रेशर बन जाए और किडनियों का काम ओछा हो जाए। इसलिए क्रिएटिनिन एक टेस्ट है जिससे हमको किडनी का फंक्शन पता चलता है। जब पेशेंट हमारे पास आया है तो उसकी स्क्रीनिंग, यानी उसका हीमोग्लोबिन, उसके ब्लड काउंट क्या है, ये देखना जरूरी है। उसके बाद उसका यूरिन का फ्लो कैसा है ये चेक करने के लिए उसको एक मशीन पे, एक कंप्यूटराइज्ड मशीन पे पेशाब करने के लिए कहते हैं। उससे पता चलता है कि यूरिन का फ्लो कैसा है। अगर 12 ml प्रति सेकंड से उसका फ्लो कम है तो उसको इलाज की जरूरत होने के चांसेस ज्यादा है। हमने एक सोनोग्राफी भी करानी है जिसमें देखना है कि दोनों किडनियां कैसी है, पेशाब की थैली कैसी है और प्रोस्टेट की ग्रंथि कैसी है। जब भी पेशेंट हमारे पास प्रोस्टेट के रिलेटेड सिम्टम्स लेके आता है तो ये बहुत अच्छी अपॉर्चुनिटी है कि इस पेशेंट को हम प्रोस्टेट कैंसर के लिए स्क्रीन करें। ये चीज हम 2 तरीके से करते हैं, एक तो डिजिटल रेक्टल एग्जामिनेशन और दूसरा सीरम पीएसए। सीरम पीएसए एक बहुत ही सस्ती और इफेक्टिव टेक्निक है या टेस्ट है जिससे हम ये पता लगा सकते हैं कि पेशेंट को प्रोस्टेट कैंसर का रिस्क है या नहीं। जब भी पीएसए 4 नैनोग्राम से ज्यादा है प्रति ml, उस समय हमें थोड़ा सस्पिशन होता है कि ये प्रोस्टेट कैंसर का केस हो सकता है। ये जरूरी नहीं कि ये पेशेंट को प्रोस्टेट कैंसर हो, जस्ट एक चांस हो सकता है। ये उपयुक्त समय होगा बताने के लिए दर्शकों को कि जिन भी पेशेंट्स के घर में या जिन भी लोगों को प्रोस्टेट कैंसर है उन्होंने पीएसए की टेस्ट 45 साल के या उनके संबंधियों ने, जैसे कि उनके ब्रदर हो गए, उनके बेटे हो गए, जैसे ही उनकी 45 इयर्स की एज हो जाए उन्होंने एक बार पीएसए की टेस्ट करानी चाहिए। तो बेसिकली ये सारे टेस्ट हैं जो हमने कराने चाहिए जब पेशेंट प्रोस्टेट रिलेटेड सिम्टम्स से हमारे पास आता है। દીપક સર, હવે તમારી પાસે આવીશ। પ્રોસ્ટેટનું ઓપરેશન ક્યારે કરવું પડતું હોય છે અને નવીનતમ સારવારના વિકલ્પો કયા કયા છે અત્યારે? જ્યારે દર્દી પ્રોસ્ટેટના લક્ષણો લઈને આવે એટલે આપણી પાસે 3 વિકલ્પ છે. પહેલો વિકલ્પ છે વેટ એન્ડ વોચ અને કન્ઝર્વેટિવ થેરાપી. એટલે કે કોઈ દવા નહીં, માત્ર દર્દીને એશ્યોરન્સ આપવાનું, એને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન શીખવાડવાનું અને થોડુંક એને સમજાવવાનું કે હવે ઉંમરના હિસાબથી પ્રોસ્ટેટની તકલીફ જે છે એને તમે આ રીતે મેનેજ કરો. બીજો ઉપાય છે મેડિકલ ટ્રીટમેન્ટ, જે ડૉક્ટર અભિષેકભાઈએ કીધું એ પ્રમાણે. એમાં આલ્ફા બ્લોકર નામની દવા આવતી હોય છે.
જે દવા આપવાથી દર્દીના શારીરિક લક્ષણોમાં ઘણો બધો સુધારો થતો હોય છે. અને ત્રીજું ઓપ્શન છે સર્જરીનું. સર્જરી એ એના બે પ્રકારની સર્જરી થતી હોય છે. એક એબ્સોલ્યુટ ઇન્ડિકેશન એટલે કે કમ્પલસરી સર્જરી કરવી એક વિકલ્પ, અને બીજું રિલેટિવ ઇન્ડિકેશન એટલે કે જે દર્દીઓને દવાઓ આપવા છતાં પણ જો એમના સિમ્ટમ્સમાં રાહત ન થતી હોય અને દર્દી પોતે એમના શારીરિક લક્ષણોથી કંટાળી ગયેલ હોય તો એવા દર્દીઓમાં ઓપરેશનનો વિકલ્પ રહેતો હોય છે. ઓપરેશન એબ્સોલ્યુટ ઇન્ડિકેશન જે મેં કીધું એમાં યુઝ્યુઅલી જો દર્દીને સાવ પેશાબ બંધ થઈ જાય, એનો પેશાબ નીકળે જ નહીં. બીજી સિચ્યુએશન છે પેશાબ રોકાવાના કારણે, પેશાબની થેલીમાં પેશાબ ભરાઈ રહેવાના કારણે કિડની પર સોજો આવે. ત્રીજી સિચ્યુએશન છે કે ઓબ્સ્ટ્રક્શન પ્રોસ્ટેટના કારણે દર્દીને પથરીનું ફોર્મેશન થાય બ્લેડરમાં. ચોથી સિચ્યુએશન છે જો પેશાબમાં લોહી આવતું હોય પ્રોસ્ટેટના કારણે. અને પાંચમી સિચ્યુએશન છે કે રિફ્રેક્ટરી ટુ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે દવાઓની અસર ન થતી હોય. તો આ બધી સિચ્યુએશનમાં ઓપરેશન કમ્પલસરી છે અને ઓપરેશન કરાવવાથી એને દર્દીને આ સિચ્યુએશનમાંથી ઘણી બધી રાહત મળતી હોય છે. ડોક્ટર અભિષેક સર, તમને પૂછવા માંગીશ કે પ્રોસ્ટેટની સમસ્યાનું એક વખત ઓપરેશન થઈ જાય તો એના પછી એ સમસ્યા ફરીથી એરાઇઝ થઈ શકે ખરી, કે એક વખત ઓપરેશન થઈ ગયું એટલે ફરી ના થાય? આપણે શું માનવું કે ફરીથી થઈ શકે? तो बेसिकली क्या हो सकता है कि एक बार प्रोस्टेट की सर्जरी हो गई, मतलब प्रोस्टेट का एक हिस्सा है जो उम्र के साथ बढ़ता है, इसको सर्जन ने कट करके रिमूव कर दिया है. ये ऑपरेशन दूरबीन से होता है. तो जो सेंट्रल पोर्शन या ऑब्स्ट्रक्टिंग पोर्शन ऑफ प्रोस्टेट होता है वो दूरबीन से ऑपरेशन करके रिमूव कर दिया जाता है. 10 से 20% लोगों में एक 10 साल या 15 साल के जीवन काल में ये प्रोस्टेट फिर से बढ़ सकता है और ये तकलीफ फिर से हो सकती है. ये कारण होगा कि प्रोस्टेट की सर्जरी के बाद भी सिम्टम्स हैं. બિલકુલ. હવે એક છેલ્લો સવાલ બંને તબીબો આપને પૂછવા માંગીશ, કારણ કે એક મહત્વપૂર્ણ સવાલ એ છે કે આજની જે આપણે ચર્ચા કરી છે, અમારા દર્શકો તમને જે સાંભળી રહ્યા છે એમાં નિષ્કર્ષ શું નીકળે છે, આપ સંદેશો શું આપવા માંગશો? અને એની સાથે સાથે ડોક્ટર દીપક સર, આપને એ પણ પૂછીશ કે સંદેશ જ્યારે આપ આપી રહ્યા છો ત્યારે એના વિશે પણ પ્રકાશ પાડજો કે જે દર્દીઓને પ્રોસ્ટેટનું કેન્સર હોય અને એ પ્રારંભિક ધોરણે જ્યારે ડિટેક્ટ થાય તો એવા સંજોગોમાં એ દર્દીઓએ પણ શું કરવું જોઈએ? સૌથી પહેલા પ્રોસ્ટેટ કેન્સર વિશે આપને થોડીક માહિતી આપી દઉં. પ્રોસ્ટેટ કેન્સર એ બેઝિકલી આફ્રિકન અમેરિકન્સમાં બહુ કોમન છે. ઇન્ડિયામાં ઇટ ઇઝ અ 4th મોસ્ટ કોમન કેન્સર. અને પ્રોસ્ટેટ કેન્સર માટે એવું કહેવાય છે કે આપણને ભગવાન ધારો કે એવું કે તમારે કોઈ એક કેન્સર લેવાનું જ છે તો વિચ કેન્સર યુ વિલ સિલેક્ટ, તો એના માટે આપણે પ્રોસ્ટેટ કેન્સર સિલેક્ટ કરાય. એનું રીઝન એ છે કે જો ફર્સ્ટ અથવા સેકન્ડ સ્ટેજમાં જો પ્રોસ્ટેટ કેન્સરનું ડાયગ્નોસિસ થાય અને એની પ્રોપર સારવાર કરવામાં આવે, ઓપરેશન દ્વારા જો એને કમ્પ્લીટલી રિમૂવ કરી દેવામાં આવે તો એમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળતી હોય છે અને બાકીનું જીવન દર્દી નોર્મલ જીવન જીવી શકતા હોય છે. એટલે કે પ્રોસ્ટેટ કેન્સરથી કોઈ ડરવાની જરૂર નથી. બીજું, પ્રોસ્ટેટ કેન્સર એ સ્લો ગ્રોઈંગ કેન્સર છે, ખૂબ લાંબા સમયે એ ડેવલપ થાય છે. એટલા માટે એની ફર્સ્ટ ઓફ ઓલ, જેમ અભિષેકભાઈ શરૂઆતમાં કીધું કે જે લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય કેન્સરની, જે લોકોને શરૂઆતના યંગ એજમાં લક્ષણો દેખાય, એ લોકોએ શરૂઆતમાં PSA નામનો ટેસ્ટ અને ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન ડોક્ટર દ્વારા કરાવવી જોઈએ અને આ રોગનું ઝડપથી નિદાન કરાવવું જોઈએ. જો ઝડપથી નિદાન થાય તો તેની સારવાર પણ ઝડપથી કરી શકાય અને એ રોગમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે છે. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજની શરૂઆતમાં જો આ નિદાન થાય તો આપણને ક્યોરેટિવ સારવાર અવેલેબલ થાય છે. એટલા માટે પ્રોસ્ટેટ કેન્સરનું દરેક લોકોએ અવેરનેસ રાખી રેગ્યુલર PSA અને ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન કરાવવું જોઈએ અને એ કરાવવાથી ડેફિનેટલી આપણે આપણી લાઈફસ્ટાઈલ અને આપણું જીવન પૂરું કરી શકીએ છીએ. બિલકુલ. ડોક્ટર અભિષેક સર, આપ અમારા દર્શકોને શું સંદેશ આપવા માંગશો આજની ચર્ચાના? मैं दीपक जोशी सर से एक 100% अग्री करता हूँ कि जो उन्होंने CA प्रोस्टेट के बारे में या कैंसर प्रोस्टेट के बारे में बताया, ये एकदम सही है. और दर्शकों ने ये बात का बहुत ख्याल रखना चाहिए कि प्रोस्टेट की जो सारी बीमारियां हैं वो बहुत आसानी से क्योर हो सकती है. स्पेशली प्रोस्टेट कैंसर जो है, जो अर्ली स्टेज में अगर ये डिटेक्ट हो जाए तो इसका ट्रीटमेंट
बहुत अच्छी तरीके से हो सकता है। अभी आज की तारीख में हम सभी यूरोलॉजिस्ट को रोबोटिक सर्जरी की फैसिलिटीज अवेलेबल है। मुलजी भाई पटेल यूरोलॉजिकल हॉस्पिटल में रोबोटिक सर्जरी की फैसिलिटीज अवेलेबल है, जिससे हम प्रोस्टेट कैंसर स्टेज 1, 2 या स्टेज 3 की शुरुआत में इजीली ऑपरेट कर सकते हैं। सारे डेवलप्ड नेशंस में 98% जो रोबोटिक जो कैंसर प्रोस्टेट सर्जरीज हैं वो रोबोटिकली होती है। और मैं गर्व के साथ कह सकता हूँ आज हिंदुस्तान में भी करीब 70 से 80% जो प्रोस्टेट कैंसर सर्जरीज हैं वो रोबोटिकली हो रही हैं। हम यूरोलॉजिस्ट एज अ ग्रुप हमारी कोशिश होनी चाहिए कि ये जो फैसिलिटी है वो, जैसे प्रधानमंत्री मोदी जी कहते हैं, वो आखिरी आदमी जो खड़ा है उस तक पहुंचनी चाहिए। तो ये बहुत जरूरी है कि ये टेक्नोलॉजी हम लोगों तक लेके जाएं, इसको कॉस्ट इफेक्टिव बनाएं। इससे क्या होता है, कैंसर का कंट्रोल बहुत उपयुक्त होता है। यूरिनरी कंट्रोल, जो कि प्रोस्टेट कैंसर सर्जरी के बाद एक बहुत मेजर इशू है, वो भी कंट्रोल बहुत ज्यादा अच्छा हो जाता है। जल्दी से जल्दी यूरिनरी कंट्रोल वापस आ जाता है। और इरेक्टाइल फंक्शन, यानी जो सेक्सुअल डिस्फंक्शन होता है प्रोस्टेट कैंसर के वजह से, जो सर्जरी करते हैं उसके वजह से, वो भी रिवर्स होने का अच्छा खासा चांस है। प्रोस्टेट कैंसर का इलाज रेडियोथेरेपी से भी हो सकता है। और अगर आपको पता चले कि आपके किसी संबंधी को या आपको ऐसा प्रोस्टेट कैंसर है जो पूरे शरीर में फैल गया है, फिर भी घबराने की कोई बात नहीं है। आज मॉडर्न इलाज यूरोलॉजिस्ट को उपलब्ध है जो वो आपको इजीली दे सकते हैं। ये ट्रीटमेंट लेने के बाद भी आपका आयुष्य 5 साल तक सेफ रह सकता है। बहुत सारी मॉडर्न मेडिसिन हैं, करीब करीब हर साल एक नया ड्रग ऐड हो रहा है। सारी जो ड्रग्स हैं उसकी कॉस्ट कम हो रही है और अफोर्डेबल हो रही है। हम यूरोलॉजिस्ट को और आप प्रेक्षकों को टेक्नोलॉजी को एम्ब्रेस करना है ताकि पूरा देश स्वस्थ रहे प्रोस्टेट की बीमारियों से। जय हिंद। જી બિલકુલ ડોક્ટર દીપક સર અને ડોક્ટર અભિષેક સર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને પ્રોસ્ટેટના રોગો વિશે દર્શકોને ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી, એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી પ્રોસ્ટેટના રોગો અને તેના સારવારની પદ્ધતિઓ, તેના લક્ષણો અને દર્દીને પ્રોસ્ટેટનું કેન્સર પણ થાય તો શું કરી શકાય, એ તમામ વાતો આપણે જાણી. મને આશા છે કે આ પ્રોસ્ટેટને લગતા સવાલો અથવા કોઈ પણ મૂંઝવણ આપની હશે તો એ આ કાર્યક્રમ થકી આપને એના જવાબો ચોક્કસ મળી ગયા હશે. તો હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ. નમસ્કાર.